તો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આ છે આપણી બીજી દુકાન ઘરે છે, જે રાણકપુરમાં આવેલી છે. ભાઈ ટેપથી જમે છે, દેવ હંતાય દેવા રહ્યા. આપણા કબૂતર અહીંયા બેઠા છે, એક અહીંયા બેઠું છે. આપણું ઉપરનું મકાન કમ્પ્લીટ થઈ ગયું છે. લાઇટ ફિટિંગ એક બાકી કમ્પ્લીટ છે. ભાગો ભાગો. મિત્રો ઘરે કામ ચાલુ છે અને આવી ગયા અમે ગરદા હારવા. આપણા ઘરે હારે છે કડિયા કામ. આ યુટ્યુબર આપણા ઘરે કડિયા કામ કરવા આવી ગયા છે. તો મિત્રો અમારા અલ્પેશભાઈ માલ બનાવે છે. ટીટકાકાની હોય સડી રખડે, ધાર્યું કમ્પ્લીટ થાય છે. મિત્રો અમે થઈ ગયા ભૂખા અને બે જઈએ ખાવા. થોડોક નાસ્તો મગાવી લીધો છે ને હવે ખાઈ લી કાંઈ થોડું. આપણું ગામ છે રાણકપર. વરસાદ આવ્યો ફૂલ રે, અમારે વિષ્ણુભાઈ મારે ઠેકડા રે લોલ. આપણો ફોન બદલા બદલી કરી લીધો. હવે આ ફોનમાં ઉતરવાનું. અહીંયા આપણું કડિયા કામ હાલે ને પવન ને વરસાદ આવે ફૂલ. તો મિત્રો ફૂલ પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો રાણકપર ગામમાં. અને આ છે ચોમાસાનો પહેલો વરસાદ. પવન આવે જોરદાર. આ અમારા સુમાભાઈને વાડી ઉડી જાય એવો. બેસી મારે ઠેકડા. મિત્રો મારું ગામ. તો મિત્રો આપણે આવી ગયા આપણા ધાબા ઉપર. પાછળ દેખાય આપણું ગામ છે. તો મિત્રો આપણે જઈએ અત્યારે આપણી ગાડીને લઈને થોડોક આંટો મારતા આવી. બંધ કોપી ચાલશે તારો બાપ. તો મિત્રો ટીડાભાઈ આગળ ગાડી. આ છે રાહુલભાઈ, આ છે અમારા ધના કાકા અને આ હું. બાકી વાં બેડા વાંચવા ભાઈ હરક દઈને બેસી ગયા. આપણે જે હળવદ બાજુ અને આ બાઇકમાં અવાજ આવે ફૂલ. તારી જિંદગીમાં ધોળ પડી પડી રખડવા નીકળ્યો ઘણું માણસ ગામમાં. મિત્રો પહોંચી ગયા આપણે હાઈવે ઉપર. ગાડી આવે ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ઘાસલેટ નાખી દીધું. તળાવમાં જીસીબી ટ્રેક્ટર ને ઘમાટી બોલે. તળાવ ખોદવાનું ચાલુ છે. આની પાસે ભેંસું રખડે તળાવમાં. મિત્રો સણેશ્વરના બગીચામાં માણસ બેઠું બગીચે. પવન ફૂંકાય જોરદાર. વાવાઝોડું ચાલુ થઈ ગયું મિત્રો. આપણે રખડી થોડા કાંઈ શેરી માટો મળવા. રાજભા ચાવાળા અમારે રિક્ષા કરશું.